તાલાળાના કૃષ્ણ પાર્ક સોસાયટીમાં ઝેરી કોબરા સાપ ઘરમાં નીકળતા જીવદયા પ્રેમી જુસબભાઈ સોઢાએ રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી મૂક્યો। તાલાલા આવેલ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક ઘરમાં કોબરા સાપ ઘૂસી જતા રહીશોમાં નાસભાગ મચી હતી। આ અંગે જીવદયા પ્રેમીઓએ જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા। આ સાપનું રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। 3 ફૂટ લાંબો ઝેરી કોબરા ગીર સોમનાથ જિલ્લાના તાલાળા શહેરમાં આવેલ કૃષ્ણ પાર્ક સોસાયટીમાં એક ઘરમાં કોબરા સાપ ઘૂસી ગયો હતો। રહીશોની નજર આ સાપ પર પડતા સૌ હાંફળા ફાંફડા થઈ ગયા હતા। થોડો સમય ત્યાં નાસભાગ મચી ગઈ હતી। સમગ્ર ઘટનાની જાણ તાલાળા શહેરમાં રહેતા જીવદયા પ્રેમી ઉમરભાઈ જુસબભાઈ સોઢા કરવામાં આવી હતી। તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા। તેઓને હેમખેમાં કોબરા સાપનું રેસ્ક્યુ કર્યું હતું। સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરી નજીકની જ સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો। સદનસીબે સાપે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યું ન હતું, જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો। જીવદયા પ્રેમી જુસબભાઈ સોઢાએ જણાવ્યું હતું કે આ બાબતે એમને કોલ મળતા જ અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા। સુરક્ષિત રીતે સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું। સાપની લંબાઈ અંદાજિત 3 ફૂટ લાંબી હતી। સાપને લઈને સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો હતો, પણ સાપનું તાત્કાલિક રેસ્ક્યુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા, ગીર। મારું નામ છે ઉમરભાઈ જુસબભાઈ સોઢા અને 8 થી 9 વર્ષથી હું ઇલેક્ટ્રિશિયનનું કામ કરું છું। જે પણ ગામડાઓમાં મને કોલ આવે એટલે હું અવશ્ય એમને મારી સેવા આપવા જાઉં છું। અને આજના સવારના 10-11 વાગે કોબરા સાપ છોડી આવતા કૃષ્ણ પાર્ક સોસાયટીમાં એમને મેં રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારની અંદર છોડી આપેલ છે। ત્યાં લોકોની અંદર થોડીક સમય પૂરતી તો બહુ ભયનો માહોલ હતો, કેમ કે કોબરા સાપ તો બહુ અત્યંત ખતરનાક અને ઝેરી હોય છે। અને લોકોને પણ હું સાવચેત કરું છું કે આ સાપથી હંમેશા માટે બચવું અને સાપને ક્યારેય પણ કદી મારવું નહીં। અને અવશ્ય લાગે તો અમને અથવા વન વિભાગને અવશ્ય ફોન કરવો।